લાલો છે ને હવે લીલા કરી રહ્યો છે, એટલે એ લીલા જે થાય ને એ આપણે જોઈ રાખવાની. શું થઈ રહ્યું છે, શું કલેક્શન આવી રહ્યું છે, કયા રેકોર્ડ તૂટી રહ્યા છે, એ બધું જ આપણે જોઈ રાખવાનું ને ચર્ચા કરી રાખવાની. એવું જ આપણે કંઈક જોવાનું છે. તો પહેલાં તો એક વસ્તુ એ બની કે ગુજરાતીના ઇતિહાસમાં પહેલી વાર કદાચ એવું થયું કે રાતે 1:30 વાગ્યાનો શો કંઈક હતો. હવે હું જો ખોટો હોય તો પાછો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. મને બહુ ખ્યાલ નથી કે આની પહેલાં કઈ એવી ગુજરાતી ફિલ્મ હતી જેના રાતે શો લાગેલા. મેં બહુ જોવાની ટ્રાય કરી પણ મારા ધ્યાનમાં ના આવી, છતાં તમને લોકોને મારા કરતાં કદાચ વધારે ખબર હશે. તમારા ધ્યાનમાં આવ્યું હોય અથવા તો તમે જોઈ હોય રાતે 1 વાગે, 1:30 વાગ્યા, 2 વાગ્યાની કોઈ ફિલ્મ જોઈ હોય રાતની, તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. પણ મને અંદાજ છે ત્યાં સુધી આ ગુજરાતી એવી પહેલી ફિલ્મ છે જેના શો રાતના લાગેલા હતા. 23મા દિવસે સૌથી વધારે કલેક્શન કરનારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આના પહેલાં કદાચ કોઈ ગુજરાતી ફિલ્મે કર્યું હોય તો એ પણ પાછું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. પણ મેં ઘણું જાણવાની ટ્રાય કરી. કોઈ પણ ફિલ્મે પહેલા, બીજા, ત્રીજા દિવસે અથવા તો 5મા દિવસે, 10મા દિવસે કલેક્શન કર્યું હોય અને 23મો દિવસ આવે કે બધા 1થી લઈ અને 22 દિવસ સુધી બધા દિવસ કરતાં સૌથી વધુ 23મા દિવસે કલેક્શન થયું હોય એવી એક પણ ગુજરાતી ફિલ્મ મારા ધ્યાનમાં ન આવી. છતાં આપણે 2-5 ફિલ્મો જોઈ લઈએ જે ફિલ્મોએ સૌથી વધુ કલેક્શન કરેલા હતા. એ ફિલ્મોના પહેલા દિવસના અને 23મા દિવસના હાલ શું હતા. જો લાલાની પહેલાં વાત કરીએ તો પહેલા દિવસે 2-3 લાખ રૂપિયા હતું, બીજા દિવસે કંઈક 3-4 લાખ રૂપિયા હતું, 23મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 1 કરોડ અને 32 લાખ રૂપિયા હતું. 23મા દિવસ સિવાય આપણે જોઈએ 1 થી 22 દિવસમાં તો 1 કરોડ અને 32 લાખ રૂપિયાથી વધારે અથવા તો 1 કરોડ 32 લાખ સુધી કલેક્શન લાલાનું આવ્યું જ નથી. ઉમરો 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ જોઈએ તો ત્રીજા દિવસે 86 લાખ રૂપિયા કલેક્શન હતું અને 23મા દિવસે ફક્ત 27 લાખ રૂપિયા હતું. ઓલ ધ બેસ્ટ પંડ્યાની વાત કરીએ તો પહેલા દિવસે સૌથી વધુ 1 કરોડ અને 10 લાખ રૂપિયા હતું, પણ જ્યારે આ ફિલ્મ 23મા દિવસે પહોંચી એટલે 18 લાખ રૂપિયા થઈ ગયું. પછી જો તમને કહું તો વશ લેવલ 2 જોઈ લઈએ આપણે. વશ લેવલ 2 છે, પહેલા દિવસનું 85 લાખ રૂપિયા હતું ગુજરાતીમાં, 23મા દિવસનું જોઈએ તો ફક્ત 4 લાખ રૂપિયા હતું. 2024માં એક આંટો મારીએ, જમકુડીની વાત કરીએ તો પહેલા દિવસનું 60 લાખ રૂપિયા હતું, ત્રીજા દિવસનું 1 કરોડ રૂપિયા હતું, પાછું 23મા દિવસે ફિલ્મનું કલેક્શન ફક્ત 62 લાખ રૂપિયા હતું. ચાલો 3 એકા લઈ લઈએ આપણે 2023ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ. ત્રીજા દિવસનું 2 કરોડ અને 76 લાખ રૂપિયા સૌથી વધારે કલેક્શન હતું, પણ જ્યારે 23મો દિવસ આવ્યો એટલે આ ફિલ્મનું કલેક્શન 30 લાખ રૂપિયા થઈ ગયું. હવે આના સિવાય કદાચ તમારા ધ્યાનમાં કોઈ ફિલ્મ હોય કે ભાઈ જેણે 23મા દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હતું, એ ફિલ્મનું નામ મને પાછા કમેન્ટમાં તમે જણાવજો. હવે છે ને લાલાનું અત્યાર સુધીનું જો તમને વર્લ્ડ વાઇડ કલેક્શન કહું તો એ 3 કરોડ અને 40 લાખ રૂપિયા છે અને ગુજરાતી નેટ તમને કહું ને તો એ છે પાછું 3 કરોડ અને 5 લાખ રૂપિયા. ટોપ 10માં આ ફિલ્મ આવી જશે, બરોબર છે, ટોપ 10માં આવી જશે, પણ કયા પોઝિશનમાં કેટલું કલેક્શન જોશે એ હું તમને કહું. હવે ખાલી ફક્ત ને ફક્ત 16 લાખ રૂપિયા કલેક્શન કરે એટલે આ ફિલ્મ ટોપ 10માં ઓફિશિયલ એન્ટ્રી મેળવી લેશે. હવે છે ને જો 3 કરોડ અને 21 લાખ રૂપિયા કલેક્શન થશે એટલે 10મા નંબર પર આવી જશે. અત્યારે 10મા નંબર પર છે મોમ તને નહીં સમજાય, એટલે 3 કરોડ અને 21 લાખ રૂપિયા લાલાનું કલેક્શન થાય એટલે 10મા નંબર પર આવી જશે. 3 કરોડ અને 77 લાખ રૂપિયા થાય એટલે 9મા નંબર પર. અત્યારે ત્યાં મીઠડા મહેમાન બેઠી છે. પછી 4 કરોડ અને 70 લાખ રૂપિયા થયું એટલે 8મા નંબર પર આવી જશે. અત્યારે ત્યાં ફાટીને ફિલ્મ બેઠી છે. 5 કરોડ અને 36 લાખ રૂપિયા થયું એટલે નંબર 7 પર, ત્યાં અત્યારે ભ્રમ ફિલ્મ બેઠી છે. પછી 7 કરોડ અને 25 લાખ રૂપિયા થયું એટલે 6ઠ્ઠા નંબર પર આ ફિલ્મ, જ્યાં અત્યારે જય માતાજી લેટ્સ રોક બેઠી છે. અને 7 કરોડ અને 28 લાખ રૂપિયા કલેક્શન થયું લાલોનું એટલે વશ લેવલ 2 ને ઊંધા માથે નાખી દેશે અને 5મા નંબર પર બેસી જશે. હવે જો અત્યારે નંબર 5 પર પહોંચવું તો બધું ઘણું અઘરું છે, નંબર 5, નંબર 6, નંબર 7 પર, કારણ કે કલેક્શન હજુ 3 કરોડ અને 5 લાખ જ છે. પણ અત્યારનો તમે માહોલ જુઓ, અત્યારનો માહોલ તમે જુઓ, શોની સંખ્યા તમે જુઓ, પછી શો હાઉસફુલ છે, હાઉસફુલ કેટલા શો છે એની સંખ્યા તમે જુઓ, લોકોના રિએક્શન જુઓ, આ બધું તમે જુઓ ને તો નક્કી કાંઈ ના કહેવાય એવું કહેવાય. કારણ કે 23મા દિવસે જે ફિલ્મ 1 કરોડ અને 31 લાખ રૂપિયા લઈ આવતી હોય, પહેલા દિવસે ફક્ત 2-3 લાખ રૂપિયા લઈ આવતી હોય, બરોબર છે, કોઈ ધાર્યું હતું જ્યારે પહેલો, બીજો, ત્રીજો દિવસ હતો ત્યારે કોઈ નહીં ધાર્યું હોય કે જ્યારે આ ફિલ્મ 25મા દિવસે, 23મા દિવસે પહોંચશે એટલે 1 કરોડ ઉપર જશે. કોઈએ ધાર્યું હતું? કોઈ નહોતું ધાર્યું. તો અત્યારથી આપણે એમ ધારી લઈએ કે ભાઈ આ ફિલ્મ 5મા નંબર પર થોડી પહોંચે, તો કાંઈ નક્કી ન કહેવાય. જો આવો ને આવો માહોલ રહ્યો, આવો ને આવો રિસ્પોન્સ રહ્યો, આવા ને આવા હાઉસફુલ શો રહ્યા તો 5 જ દિવસની અંદર 5 કરોડ રૂપિયા પણ લઈ આવવાની ત્યાં તાકાત અત્યારે છે.
એટલે 5મા નંબર પર પહોંચવા માટે 7 કરોડ અને 28 લાખ રૂપિયા જોઈશે. બરોબર છે. આ રીતનો સીન છે. અત્યારે લાલાનું જે કંઈ કલેક્શન છે એમાં 4 કરોડ અને 24 લાખ રૂપિયા ઘટે છે. 4 કરોડ અને 24 લાખ રૂપિયા આવ્યા એટલે વર્ષ લેવલ 2 એને ઊંધા માથે નાખી દેશે આ ફિલ્મ. અત્યારે આવો માહોલ છે. હવે તમે થંબનેલ જોઈને આવ્યા કે ભાઈ લાલો 2 છે અને હું બધું મૂક્યું છે, શું થિયરી છે, તો પહેલી વસ્તુ તો એ કે કાંઈ થિયરી મારી પાસે છે નહીં. આ તો તમે ક્લિક કરો ને તમે આવો અને અમારે વ્યૂ આવે એના માટે જ આપણે આ કામ કર્યું છે. બરોબર છે. છતાં જો લાલો 2 બનાવ્યું ને તો બનાવાય ખરી. ભલે સ્ટોરી નવી આવે, કાસ્ટિંગ આખું નવું થાય. હા, ભગવાનના પાત્રમાં તમે સુહૃદભાઈને રાખો તો વધારે સારું. આખી નવી સ્ટોરી, આખું નવું કાસ્ટિંગ, નવી જગ્યા, બધું થઈ શકે. તમને એમ થાય કે ભાઈ નવી સ્ટોરી જ રાખવી હોય તો પછી લાલો 2 નામ શું કામ રાખવું? કેમ નહીં રાખવું? ભાગ 1 છે એની સફળતા છે, બરોબર છે, એના કારણે જ આપણે ભાગ 2 છે એનું નામ લાલો 2 રખાય. ભલે સ્ટોરી નવી હોય, કાસ્ટિંગ નવું હોય, જગ્યા નવી હોય, જે કંઈ નવું હોય. આ ફિલ્મમાં તમે જુઓ તો આપણને છે ને એક વસ્તુને સેન્ટરમાં રાખેલું છે કે રણમેદાનમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન આ બંનેનો જે સંવાદ હતો ને એને મધ્યસ્થમાં રાખી અને પછી મેકર્સે આગળ પાછળની કંઈ સ્ટોરી છે એ બધી વણી છે. તો આપણા પુરાણોમાં ઘણા એવા કિસ્સાઓ છે, ઘણા એવા ઘટનાઓ છે કે જેને કેન્દ્ર સ્થાનમાં રાખી અને પછી આગળ પાછળ કંઈક નવી સ્ટોરી લગાવી અને ફિલ્મ બની શકે છે. બોલિવૂડમાં જે અત્યારે ગોલમાલ 70 ને ગોલમાલ 78 ને ભૂલભુલૈયા 75 ને આ બધા ભાગ આવી રહ્યા છે, બરોબર છે. આગળની પાછળની સ્ટોરી કાસ્ટિંગ આરે કંઈ લેવા દેવા નથી, છતાં એટલી બધી કમાણી કરે છે. તો મેં કીધું આપણે પણ આવું કરવામાં વાંધો શું છે. એટલે વિચાર કરી શકાય અને બની પણ શકે. પહેલા ભાગની સફળતાને ધ્યાનમાં લઈ અને એનો શ્રેય લઈ અને ભાગ 2 ચલાવવી એ કંઈ ખોટું નથી. બધા કરે છે, આપણે પણ કરાય. લાલો 2 નામ આપી અને તમને જે મજા આવે ને નવી સ્ટોરી લવાય. હા, આધ્યાત્મિકતા જે ભાગ 1માં છે એમાં જરાય ઓછી ભાગ 2માં ના થવી જોઈએ, એનો ખૂબ ખ્યાલ રાખવો પડે અને કોઈના હૃદયને ઠેસ ના પહોંચે એ રીતનું ધાર્મિક ફિલ્મો બનાવવામાં મેઇન કામ એ જ છે. લોકોને લાગણીઓ ન દુભાવવી જોઈએ અને લોકોને ફિલ્મ ઉતરવી જોઈએ. આ રીતે કંઈક ને કંઈક કરી અને લાલો 2 બનાવે. એમાં પણ ગુજરાતીમાં એક તો સફળ ફિલ્મો બહુ ઓછી બને છે. એટલે પહેલી ફિલ્મની સફળતાનો શ્રેય લઈ અને ટાઇટલમાં ભાગ 2 લગાડી અને પછી હાંક્યા જવાય, જેથી કરીને ભાગ 2 જો સારો હોય તો સફળ થઈ જાય અને ભાગ 1ના લીધે ભાગ 2ને થોડો પુશ પણ મળે. આ રીતનો સીન હતો એટલે પછી મેં કીધું આપણે લાલો 2 રાખીએ, જેથી કરીને લોકો વિડીયો પર આવે અને ક્લિક કરે, બસ. બાકી કંઈ નથી. અમારે પણ વ્યૂ અને લાઇક છે એની થોડી ઘણી જરૂર છે. કાંઈ યુટ્યુબ અમને કરોડ રૂપિયા નથી આપી દેતું એક વિડીયોના, એટલે આ બધું કરવું પડે છે. તમે સમજી શકતા હશો. બાકી કમેન્ટ સેક્શનમાં તમારા વિચારો છે એ જરૂર જણાવજો. ધન્યવાદ.